ફ્રેન્ડ ગુડ મોર્નિંગ. સવારનો મેં કમેન્ટ આવી ગયા તો તમને મમ્મી માતાના દર્શન કરાવી દો પહેલાં. તો કમેન્ટમાં જય મમ્મી લખજો મિત્રો. મમ્મી માતાના દર્શન કરી લો. જય મમ્મી બધા મિત્રોને. અમારે કાલનું કામ અધૂરું હતું, બીમ બાંધવાનું બાકી હતું, એટલે આજે પાછા હવે બીમ બાંધવા આવી ગયા છે. અને દિનેશભાઈ અમારે માલ તૈયાર કરી મેળ દીધો છે. અને કલ્પેશભાઈ અમે અમારે રીંગાવાળા હેરા. હજી આજ બપોર પછી અમારું કામ ક્લિયર થઈ જશે. મારે કલ્પેશભાઈ રીંગાવાળા હેરા. મારે એક બાજુ પોદરા બધવાનું ચાલુ છે. હેલો મિત્રો, અમારે માલ બનાવી ગયો છે, કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. પોદરા પણ તૈયાર થઈ ગયા છે. છગનભાઈ અમારે સાઈડ મારી રહ્યા છે. તો હવે માલ નાખવાની તૈયારી કરી દઈએ. અને આ બધું મુકેશભાઈ અમારે બેઠા બેઠા રમે હેરા, નાના છોકરા રમે એમ. દિનેશભાઈ પાવડર લઈને તૈયાર થઈ ગયા છે અને માલ ભરી નાખો. સાઈડ લાજીજી છે. છગનલાલ તો આ ઉપર ચડાયા છે, કાયમ તો અમે હોય તો આજે એને સોંપી દીધો છે કરતણી. તો કમેન્ટમાં જય મમ્મી લખજો. જય માતાજી. મિત્રો, અમારે બીમ ઊભો થઈ ગયો છે. બીમનો ખાડો ભરાઈ ગયો છે. આ બાજુ ઊભી પ્લેટ અમારે ની પણ ભરી નાખવાના છે. દિનેશભાઈ અમારે માલ ભરીને થાચી ગયા છે. અને ઉપર લેન્ટર પણ ભરાઈ ગયો છે. તો તમને લેન્ટર બતાવી દઈએ. લેન્ટર પણ ભરાઈ ગયું છે અમારે. બપોરના વાગે એક એટલે હવે અમે જઈએ રોટલા ખાવા. તો ચાલો દિનેશભાઈ આપણે જમવા માટે. હેલો મિત્રો, અમે કામે આવી ગયા છીએ. અને છગનભાઈ પાવડો લઈને ઊભા છે. અને મયુર ભેગો આવ્યા હરોન. મયુર લાવ્યા કે મયુર પણ કામે આવી ગયો છે. હથોડે લઈને ઊભા છે. છગનભાઈ તૈયાર છે. ચાલો આપણે ચાલો કામ ચાલુ કરીએ. દિનેશભાઈ માલ નાખી દે. પછી કામ કરી લીધું છે, કારણ કે એક પિલર ભર્યો આપણો ગોળ, અને એક ચોરસ અડધો ભર્યો છે ને અડધો હજી ભરવાનું બાકી છે. એટલે એ હજી કાલે ને 3 દિવસ ભરાઈ જશે. તો અમારું કામ પતી ગયું છે. માલ પણ પૂરો થઈ ગયો, ઢોબલી ભરાઈ ગઈ. તો ચાલો હવે ઘરે જઈએ. વાગ્યા હોદના 5. મારે દિનેશભાઈ આવે હજી એક્શનમાં છે. આટલો ભર્યો તો છગનભાઈ બાઇકની તૈયારી કરે ઘરે જવા માટે. પાપડને દ્રાક્ષ લીધી છે ને પાપડ લીધા છે. ગામમાં બાહિરામ વેસાવ્યા. મયુર અમારે જાકેટ લઈને તૈયાર થઈ ગયો છે. શું ક્યાંનું મમ છે? આપણું મમ છે. તો ચાલો મિત્રો હવે ઘરે જઈએ.